કમોસમી વરસાદે વેર્યો વિનાશ। કમોસમી વરસાદમાં હજારો મણ ડાંગર પલળી ગઈ। રાઈસ મિલમાં ખરીદી કરેલી ડાંગર પણ પલળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ઉનાળુ ડાંગર કરતા ખેડૂતોનું પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે। રાઈસ મિલમાં ખરીદેલી ડાંગર પલળતા હવે ન વેચાય કે ન રખાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। ખેડૂતો પાસેની ખરીદેલી ડાંગર પલળી જતા રાઈસ મિલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। દસક્રોત તાલુકાના વિસલપુરના રાઈસ મિલોને નુકસાન પહોંચ્યું છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ગૌતમ મારી સાથે ગોડાઉનથી જોડાઈ ગયા છે। ત્યાંથી જ ગૌતમ, જે પ્રકારે કહી શકાય કે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। અહીં જે રાઈસ છે તે બહાર રાખવામાં કેવું પણ કહેવામાં આવી રહ્યું છે, શું જાણકારી આ વિશે વધુ? ચોક્કસથી અમદાવાદ જિલ્લાની અંદર મોટા પ્રમાણની અંદર ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય છે અને આ ડાંગરની ખેતી અનુસંધાને ઉનાળુ ડાંગર જે છે તે પકવતા હોય છે। પરંતુ જે પ્રકારે ગઈકાલે જે પ્રકારે વરસાદ થયો અને વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ખેડૂતોએ પકવેલી જે ડાંગર જે છે તેની ખરીદી રાઈસ મિલ ધારકો દ્વારા કરવામાં આવી હતી અને ત્યાં પણ તેમની રાઈસ મિલની અંદર આ ડાંગર જે છે તે પલળી ગઈ છે। આ દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે જે પ્રકારે જે ડાંગર જે છે તે ખેડૂતો પાસેથી જે પ્રમાણે થઈ હતી તે ખરીદેલી ડાંગર જે છે તે પલળી ગઈ છે। અહીં એક નહીં બે નહીં પરંતુ હજારો મણ ડાંગર જે છે તે પલળી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પાણી ન પડે આગોતરું આયોજન જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ પવન જે પ્રકારે હતો અને પવનના કારણે પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે। એટલે કે જે રાઈસ મિલ ધારકો જે છે તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આપણી સાથે રાઈસ મિલ ધારકો પણ છે, તેમના હાથમાં જે પ્રકારે ડાંગર લઈને ઊભા છે તમે જોઈ રહ્યા છો કે કેટલી પલળેલી ડાંગર જે છે તે જોવા મળી રહી છે કે જાણે પાણી આપ્યું હોય ડાંગરને તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કેટલા મણ ડાંગર હતી, કેટલા મણ ડાંગર પલળી ગઈ અને આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું કે કેમ છતાં આવું કેમ થયું? આશરે લગભગ 5 થી 6 હજાર મણ ડાંગરની ખરીદી હતી। આગોતરા જમીન માટે તો આગાહી પ્રમાણે અમે પ્રિકોશનમાં તાડપત્રીને બધું લગાવી દીધું, પણ પવન એટલી બધી ઝડપે પવન હતો કે લગભગ અમે મારો મજૂરનો સ્ટાફ લગભગ 20-22 જણા અમે સતત એની ઉપર ચાલુ વરસાદમાં હતા, પણ પવનના આગળ અમારું કશું ચાલ્યું નહીં અને એના હિસાબે પાણીના હિસાબે આ માલમાં અમારે નુકસાન જોયું છે। હવે આ માલને ક્યાં વેચવો, શું કરવું એ પણ બહુ તકલીફ છે। ખેડૂતોને પણ નિરાશ છે અને અમે પણ નિરાશ છીએ એવું છે। એમાં તમારે કેટલા મણની ડાંગર પલળી છે અને તમારા ગામમાં કેટલી રાઈસ મિલ ધારકોને આ પ્રકારની સ્થિતિ થઈ છે? મારે એકલાને લગભગ 5 થી 6 હજાર મણ નુકસાન છે। બીજું હજુ ઘણી તાડપત્રીઓ ઢાંકેલી છે, ખુલે નીચે કેવું પાણી છે, નીચે કેટલો બગાડ છે એનો અંદાજ હવે પછી પાછળથી લગાવી શકાય। હું અને બીજા મારા લગભગ બીજી 3-4 રાઈસ મિલો છે, લગભગ દરેકની પરિસ્થિતિ મારા જેવી જ છે। એટલે ટોટલ ગણીએ તો 20 થી 25 હજાર મણ ડાંગર બધાની સાથે મળીને થાય એમ। એવી ને એવી ખેડૂતોને પણ ઘણો ઊભો પાક છે, એમાં ખેતરમાં પાણી છે અત્યારે, હવે એમને ક્યારે લેશે? ડાંગર લેવામાં એક મર્યાદિત સમય હોય છે, એ સમયમાં લઈ લેવી પડે અને હવે જો એ ક્યારે લેશે અને કેવી નીકળશે એ પણ એક મોટો પ્રશ્ન છે ખેડૂત માટે। એટલે કેટલા રૂપિયાનું આમ જોવા જઈએ તો નુકસાન કહી શકાય તમારા ગામમાં આ ડાંગર ખરીદી થયેલી? મારે એકલાને લગભગ 4 થી 5 લાખનું નુકસાન અને બીજાને એટલે ટોટલ 20-25 લાખ રૂપિયા ખાલી ઓનલી મિલોવાળાને જ, રાઈસ મિલવાળાને જ થશે એમ। ચોક્કસથી તો 4 થી 5 લાખથી પણ વધારે નુકસાન જે છે તે રાઈસ મિલ ધારકોને થયું છે। ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। હવે જે ખેતર હતું, ખેતરમાં પાણી આવ્યું, ત્યારબાદ હવે જે ડાંગર થઈ છે એટલે કે લેવાના સમયે ડાંગર આ પ્રકારની પાણીમાં આવી છે, કેટલા રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ શકે છે? ખેડૂતોને તો નુકસાનની વાત જ થાય નહીં સાહેબ, કારણ કે હવે વરસાદ જેવો પડ્યો છે અને ખેતરોમાં પાણી છે, હજુ ડાંગર લેવાની બાકી છે। હજુ ક્યારે લેવા છે એ પ્રશ્ન અમારી પાસે ઊભો છે અને આ માલ કોઈ ખરીદવા તૈયાર નથી અત્યારે ખેડૂત જોડે બી, અને હજુ આગાહી 2 દિવસની છે, હવે ક્યારેક શું થાય છે શું ખબર પડે। તમારે કેટલા વીઘાનું વાવેતર હતું ને એમાં શું પરિસ્થિતિ છે? મારે પોતાનું 100 વીઘાનું વાવેતર હતું, હજુ મારે ડાંગર લેવાની બી બાકી છે। હવે એ ડાંગર લઈએ, વેપારી કઈ ટાઈપે લે છે, ક્યારે નિકાલ થાય છે એનું કોઈ નક્કી નહીં। જો વરસાદ ના આવે તો કેટલા રૂપિયા ભાવ જાતને, હવે વરસાદ આવે તો કેટલા રૂપિયા ભાવ જવાની સંભાવના છે? મને 150-200 રૂપિયાનું તો નુકસાન એમની મેં થાય એવું છે। હજુ વેપારી શું ભાવ પાડે છે, હવે એમને નિકાલ થાય તો સામે બીજું। બિલકુલ ગૌતમ, આભાર આપનું જાણકારી આપવા માટે।